મહાનગરપાલિકા દ્વારા લીમડા ચોક ફાટક અને પીજીવીસીએલ ફાટક ઉપરાંત કડિયા પ્લોટ છે. જે ફાટક છે એના કારણે સમસ્યા ઉદ્ભવે છે, જે ગામમાં વારંવાર ફાટક બંધ થાય છે અને જેના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલી પડે છે. એના માટે આયોજન હાથ ધરેલું હતું. તેમાં અમારા કન્સલ્ટન્ટ દ્વારા ડિટેલ સ્ટડી પણ અત્યારે પૂર્ણ કરવામાં આવેલ છે અને અત્યારે ડિટેલ એસ્ટિમેશનની પ્રક્રિયા ચાલુ છે અને જીઈડી પણ એકમાં સબમિટ કરવામાં આવેલ છે. હવે આગળ અમે આ જે જીઈડી છે અથવા તો જે પણ એસ્ટિમેટ છે એ બધા આગળ સક્ષમ કક્ષાએ મંજૂરી માટે મોકલીશું. રેલવેની પણ આમાં ભૂમિકા હોય છે, તેમને પણ અમે આમાં ઇન્વોલ્વ કરવાના છીએ. અને ઉપરાંત જે કડિયા પ્લોટ છે ત્યાં જે અંડરપાસ છે તેનું ડિટેલ પ્લાનિંગ તમારી પાસે આવી ગયું છે. તેમાં વૈકલ્પિક રસ્તા તરીકે અમે સર્વેની કામગીરી પણ કરી છે કે કાવેરી હોટલ પાસેનો રસ્તો છે તે વૈકલ્પિક રીતે જો અમે બનાવી શકતા હતો તે પણ અમે સર્વે અત્યારે હાલમાં હાથ ધરેલ છે. ઓવરબ્રિજ છે તે અમે સિંગલ લેનના બનાવવાનું અત્યારે આયોજન કરેલ છે. વાય શેપમાં થશે, જેના કારણે નીચેના ભાગમાં જે સર્વિસ રોડ છે એની સમસ્યા છે એ નહીવત રહે. જે સર્વિસ રોડ જે પહેલાં અગાઉ પ્રશ્ન આવતો હતો કે બહુ સાંકડી જગ્યા થતી હતી, સિંગલ લેન હોવાના કારણે પિલરની સાઇઝ પણ નાની થશે અને સર્વિસ રોડ પ્રમાણમાં મોટા રહેશે, જેથી નીચે જે દુકાનદારો છે અથવા અન્ય લોકો છે એમને સમસ્યા ના થાય. ઉપરાંત કડિયા પ્લોટનું જે અંડરપાસ છે એ ખાસ ત્યાં 2 વ્હીલર અને 4 વ્હીલર એના માટેનું બનાવવામાં આવી રહ્યું છે, જેથી કરીને કડિયા પ્લોટ ફાટક છે ત્યાંથી ભારે વાહનો પસાર થઈ શકે અને 2 વ્હીલર અને 4 વ્હીલર છે, જે ખાસ કરીને કડિયા પ્લોટનો રેસિડેન્ટ વિસ્તાર છે ત્યાંના લોકો આ અંડરપાસનો ઉપયોગ કરીને 2 વ્હીલર અને 4 વ્હીલર મારફત અવરજવર કરી શકે. જે ઓવરબ્રિજ છે તે વાય શેપમાં છે, એટલે એક લીમડા ચોક છે તે ત્યાંથી એક એનું લેન આવશે અને બીજું અબોટી બ્રાહ્મણ સમાધિ જે વંડી છે ત્યાંથી એક લેન આવશે અને એ બંને લેન આગળ જઈને મર્જ થશે અને જ્યુબિલી બ્રિજ પાસે એનું લેન્ડિંગ છે, જેથી એ વાય શેપમાં આખો ઓવરબ્રિજ હશે. કડિયા પ્લોટમાં કાવેરી હોટલવાળો જે રસ્તો છે ત્યાંથી એ અંડરપાસ શરૂ થશે અને બીજી બાજુ કડિયા પ્લોટ બાજુ એનો અંડરપાસ પૂર્ણ થશે. કડિયા પ્લોટનો બ્રિજ છે એ અત્યારે પ્રાયોરિટીમાં છે, કારણ કે એ 4 વ્હીલર અને 2 વ્હીલર માટે જ છે અને પ્રમાણમાં એનું કન્સ્ટ્રક્શન છે એ સહેલું છે એઝ કમ્પેર ટુ ઓવરબ્રિજ જે અમે અંદર સિટીમાં વચ્ચોવચ્ચ બનાવવાના છીએ. આમાં વિવિધ વિભાગોની મંજૂરી હોય છે અને એમાં રેલવેની અને સેન્ટ્રલની ટૂંકમાં મંજૂરી પણ છે. તો અમારો પ્રયત્ન એવું છે કે આ વર્ષે એનું ટેન્ડરિંગ ને એ બધું પૂરું થાય અને ઝડપથી એની કામગીરી શરૂ થાય.